સ્ટાઇપેન્ડ મામલાને લઈને 4000 તબીબોની આજથી હડતાલ। સ્ટાઇપેન્ડ વધારાની માંગને લઈને હડતાલનું આયોજન કર્યું। એમરજન્સી સેવા પણ જેના પગલે ખોરવાશે। રેસિડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં 40%ના બદલે 20%નો વધારો કરવામાં આવ્યો છે। ડોક્ટર ઓપીડીની સાથે સાથે એમરજન્સી સેવાથી પણ તેઓ અળગા રહેશે। બીજે મેડિકલ કોલેજ સહિત રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ સામે આવી। સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાલ પર તે ઉતર્યા છે। હડતાલના કારણે હજારો દર્દીઓને હાલાકી ભોગવવી પડશે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંજય અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતે તમામ જે ડોક્ટરો છે તે હડતાલ પર ઉતર્યા છે, દર્દીઓને સૌથી વધુ હાલાકી અહીંયા ભોગવવાની છે, કારણ કે એમરજન્સી સેવાથી પણ તેઓ અળગા રહ્યા છે। બિલકુલ હેતવી, જે પ્રકારે ફરી એકવાર ડોક્ટર્સની જે હડતાળ અહીંયા જોવા મળી છે, અને ખાસ કરીને હાલ અમે છીએ બીજે મેડિકલ કોલેજમાં જે ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે, અને અમદાવાદ સિવિલ કેમ્પસ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે, અને એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં છે। અને હું સીધા દ્રશ્ય જે છે હેતવી આપને બતાવીશ કે આ ઓપીડી વિભાગ જે પ્રકારે ડોક્ટર્સે એકાએક હડતાળ જાહેર કરી દીધી છે, અને તેના કારણે જે દૂર દૂરથી જે દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે, ઓપીડી સેવા માટે અહીંયા પહોંચે છે, અને તે તમામ લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ડોક્ટર્સ જે છે તે હડતાળ પર ઉતરી ગયા છે। આ જે હડતાળ જે પાડવામાં આવી છે તે સ્ટાઇપન્ડને વધારાની માંગને લઈને એ હડતાળ પાડવામાં આવી છે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ભાઈ જે છે તેઓ રાજસ્થાનથી આવ્યા છે, અને તેમના જે ઉજ્જૈનથી આવ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેમના સગા જે છે તેમને અત્યારે પરત જવું પડશે, કારણ કે આજની તેઓએ ટ્રેન છે, અને ડૉક્ટરને બતાવ્યા વગર તેઓએ પરત જવું પડશે તેવું તેઓ જણાવી રહ્યા છે। ભાઈ આપણી સાથે क्या हुआ है? आपका कौन पेशेंट यहाँ पे? हाँ, डिस्क का ऑपरेशन हुआ है। हाँ। उनको वापस दिखाने के लाए 1 महीने बाद में, और आज आए अभी सुबह शाम की ट्रेन की टिकट है रिटर्न की। अब अगर मान लो डॉक्टर साहब हमें नहीं देखेंगे तो हम कहाँ जाएंगे? क्या बताया क्या उन लोगों ने? नहीं, डॉक्टरों की स्ट्राइक है, छुट्टी है, मतलब हड़ताल है, तो ये बताया, और कोई सुनने के लिए तैयार नहीं है। कौन सुनेगा यहाँ पे हमारी? तो वापस जाना पड़ेगा? नहीं, फिर क्या करेंगे, यहीं कहीं रहेंगे, क्योंकि उज्जैन कितने किलोमीटर है यहाँ से। ट्रेन की टिकट नहीं होती, एक तो कन्फर्म नहीं होती, हाथों हाथ करवाते हैं तो। दर्दीना अन्य सगाओ जो थे तेओ पासेथी पण जाणीशुं। क्या आप कहाँ से आए और क्या प्रॉब्लम? मैं राजस्थान से आया हूँ, चित्तौड़ डिस्ट्रिक्ट से। मुझे 2 महीने से कमर में दर्द था, तो डॉक्टर ने आज मुझे बुलाया था। मेरा MRI था आज यहाँ पे, और एडमिट करने के बोला था, लेकिन आज स्ट्राइक की बदौलत कुछ हो पा नहीं रहा, और सर बोल रहे हैं यहाँ पे डॉक्टर के गोली दवा लेके जाओ और 8 दिन बाद में आना। अब हम इस स्थिति में कहाँ पर जाए, कैसे करें? તમારા કોણ સગા અહીંયા એડમિટ છે? મારો ભાઈ છે, એનું ઓપરેશન કરેલું હતું, તો 15 દિવસ પછી એને બતાવવાનું કીધેલું હતું। હવે એ પોતાની પીડામાં શું કરી શકે એને, કે ઓપરેશનના ટાંકા ખોલવાના હતા, બરાબર, આજના દિવસે। હવે અહીંયા ડૉક્ટરો બધા કોઈ જવાબ આપતા નથી, બરાબર। જેને પૂછીએ છીએ એક જ વસ્તુ કહે છે કે આજે સ્ટ્રાઇક છે, બરાબર। તો હવે અમે શું કરીએ? એ માણસ કામ ધંધા વગરનો ઘરે બેઠો રહ્યો છે, બરાબર। એનું બધું કોણ જોશે? અમે ક્યાંથી આવો છો? અમે અહીંયા કુબેરનગરમાં જ રહીએ છીએ, બરાબર, લોકલ દર્દી છીએ। એક્સિડન્ટમાં મારા ભાઈનો પગમાં સર્જરી કરેલી છે। 15 દિવસ પછી અમને ટાંકા ખોલવાનું કીધેલું હતું, બરાબર, અને અહીંયા કોઈ પણ જવાબ આવતું નથી। તમે ક્યાંથી આવો છો? શું થયું છે? પગમાં હાડકાનું જે છે બતાવવાનું છે। સ્ટ્રાઇક એ રીતના કરવી જોઈએ ડૉક્ટરો કે ના દર્દીને હાલાકી પડવી પડે, કે એમની સ્ટ્રાઇક ચાલુ રહે પણ દર્દીઓનું પણ કામ સચવાતું રહે। બિલકુલ સંજય, આપણી પાસેથી સતત અપડેટ પણ લેતા રહીશું। આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે બીજે મેડિકલ કોલેજથી। હજારોની સંખ્યામાં દર્દીઓ બહાર ગામથી પણ અહીંયા આવ્યા છે, કે જેઓને હાલાકી ભોગવવી પડશે। અન્ય સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે। શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ઉચક્યું છે। છેલ્લા 1.5 મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે, અને જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે। પાણીજન્ય અને વાહકજન્ય રોગો અટકાવવા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। પાણીજન્ય અને વાહકજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે। હાલ ભાવનગરમાં આવેલા 17 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સામાન્ય સંખ્યા કરતાં ડબલ સંખ્યા જોવા મળી રહી છે। મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે।
તો ભાવનગર શહેરી વિસ્તારમાં લગભગ 4000 જેટલા કેસો પાણીજન્ય રોગોના અને વાઘજન્ય રોગોના થઈને નોંધાયેલા છે, જેમાં ઝાડા ઉલટીની વાત કરીએ તો 700 જેટલા ઝાડા ઉલટીના કેસ છે, 1600 જેટલા શરદી ઉધરસ તાવના કેસ નોંધાયેલા છે. ઝાડા ઉલટીના તેમજ અન્ય કેસમાં જે ઇન્ડોર કરવાવાળા દર્દીઓની જરૂર પડે એની સંખ્યામાં પણ ઓલમોસ્ટ 2.5 થી 3 ગણો વધારો થયો. ઉનાળામાં જે અમે 5 થી 7 એડમિટ કરતા હતા જગ્યાએ અત્યારે ઓલમોસ્ટ 16, 17, 18 જેવા દૈનિક અમારે ઇન્ડોર કેસો થઈ જાય છે, કારણ કે તકલીફ અત્યારે થોડીક એ રીતની વધારે છે. રાજકોટમાં ભાજપના 2 સસ્પેન્ડેડ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાઈ. ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે 2 મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. બંનેને ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સદસ્યતા અભિયાનની વોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરાતા બંનેને કામગીરી સોંપાઈ છે. બંને કોર્પોરેટરને પાછળના બારણેથી પક્ષમાં પ્રવેશ અપાયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. અને હવે વાત કરીશું મેઘતાંડવે તો કમર તોડી દીધી તેની. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રાચી તીર્થ કે જ્યાં સરસ્વતી નદી વહી રહી છે અને આ સરસ્વતી નદીના કિનારે પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો આવેલો છે. તેનાથી થોડેક જ દૂર માધવરાવજીનું મંદિર આવેલું છે. આ માધવરાવજીનું મંદિર છેલ્લા કેટલાય દિવસોથી પાણીમાં જળમગ્ન થયેલું છે. છેલ્લા કેટલાય દિવસથી માધવરાવજીની પ્રતિમા પરથી 7 ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે. જોકે મંદિરના મહંતના મતે હજી પણ આગામી 1 થી 1.5 મહિના સુધી ભગવાન જળમગ્ન રહેશે. ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે. ભક્તો માધવરાયજીના દર્શન કરી શકે તેના માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ન ભૂતો ન ભવિષ્યથી એવું આજે પુરાણી ભગવાનનું મંદિર ને રળિયામણો વિસ્તાર જોઈને ભગવાનને યાત્રાળુઓ ભગવાનના દર્શન તો પાણીના હિસાબે થઈ શકે એમ નથી, પણ કિનારે ઊભા રહી ભગવાનના દર્શન કરી ગાદીના દર્શન કરીને ધન્યતા અનુભવી. ખૂબ જ નયનરમ્ય દર્શન ભગવાન શ્રી માધવરાયના આપને આ માસમાં જોવા મળે છે, કારણ કે અત્યારે ભગવાન સંપૂર્ણ જળમગ્ન હોય છે. જાણે કે માતા નદી માતા એમને સ્નાન કરાવી રહી હોય અને 2.5 માસ સુધી એમની કેમ જાણે પૂજા અર્ચના કરતી હોય એવું પણ દ્રશ્ય સર્જાય છે. આનો માહોલ જોતા બહુ આનંદ થાય છે અને અહીંયા જે લોકો બધું કહે છે કે 100 વાર કાચી અને 1 વાર પ્રાચી, એ જોયા મુજબ બધું અનુકૂળ લાગે છે આપણે એવું એમ. भगवान माधवराय जी और लक्ष्मी जी ये सरस्वती नदी के बीच में जाम्बू के पेड़ के नीचे विराजमान है और ये जो अभी बाढ़ आती है तो भगवान जल में विराजमान हो जाते हैं, फिर 3-3.5 मास बाद भगवान के दर्शन होते हैं. જૂનાગઢ નવા બાયપાસ રોડ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડાલ વંથલી હાઈવે પર વધાવી નજીક બેકાબુ કાર ચેકડેમમાં ખાબકી. 3 થી 4 લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પાણીમાંથી કારને બહાર કાઢવા તજવીજ હાથ ધરાઈ છે. ફાયર વિભાગ, પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા. જૂનાગઢ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચેલી હતી અને ઘટના એ મુજબ છે કે એક વ્યક્તિએ કાર પર કાબુ ગુમાવતા વધાવી ગામમાં જે હરિયાવણ ડેમ છે એમાં ગાડી ડૂબી ગયેલી હતી અને જેના આધારે તાત્કાલિક ફાયર ટીમ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને જેના ઘટનાને અનુસંધાને રેસ્ક્યુ કરીને ગાડીને બહાર કાઢી લેવામાં આવેલ છે. મોરબીના લીલાપર ગામ તરફ જવાના રસ્તા પર પુલ તૂટ્યો. બપોરના સમયે પુલ તૂટી ગયો. વર્ષો જૂના પુલના 2 કટકા થઈ ગયા છે અને પરંતુ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોરબીથી આ દ્રશ્યો વર્ષો જૂના પુલના 2 કટકા થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. બનાવ બન્યો તે એટલે ગાડી જતી હતી, ગાડી પસાર થઈ ગઈ, તરત જ પુલ બેસી ગયેલો છે અને તરત બેસી ગયેલો એટલે બંધ કરી દેવાનો આવેલો છે. પછી કોઈ માણસો બધા ભેગા થઈ ગયા એટલે બધો બંધ થઈ ગયો. આ એક પિયર છે જે ક્રશ થવાથી વચ્ચેના 2 સ્પાન છે બેસી ગયેલ છે
અત્યારે પોલીસ તંત્રને એની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે. કોઈની અવર જવર ના થાય તે માટે બોર્ડને એવું મૂકી અને રસ્તો સદંતર બંધ કરવામાં આવશે. અને જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે રસ્તાઓ છે એ ચાલુ કરી અને સત્વરે વાહન વ્યવહારને ચાલુ કરવામાં. મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ચૂક્યા છે. ભારે વરસાદ ખાબકતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન માટે 29 ટીમની રચના કરી સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને તેના પગલે સમગ્ર જિલ્લામાં જ ખરીફ પાકોનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા, પરંતુ ભારે વરસાદ વરસતા મોરબી જિલ્લામાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ચૂક્યો છે. ત્યારે હવે આ તારાજી બાદ નુકસાનીનો સર્વે કરવામાં આવશે. આ માટે 29 જેટલી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ગ્રામસેવક, આત્માના એટીએમ તથા બીટીએમ, બાગાયત મદદનીશ તેમજ સંબંધિત ગામના તલાટી, મંત્રી અને સરપંચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ 246 ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરશે. ટીમો આપણા 361 જેટલા ગામોનો ડિટેલ સર્વે કરશે. આ ટીમમાં ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક, મદદનીશ ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે. સાથે તલાટી કમ મંત્રી, સરપંચ અને ડાયરેક્ટર DRDAમાંથી જે પણ ગ્રામ સેવકો છે અને જે સ્ટાફ છે એનો ઉપયોગ કરવામાં આવશે. મોરબીથી જે દ્રશ્યો સામે આવ્યા, ભારે વરસાદના પગલે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ચૂક્યો છે અને હાલ સર્વેની કામગીરી ઝડપી કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.